મિત્રો, ગયા સેશનની અંદર આપણે જોયું તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટના હકાર અને નકાર વાક્યોનો કઈ રીતે ઇનડાયરેક્ટમાં ફેરવવામાં આવે. બરાબર. હવે આજે આપણે જોઈશું ઉલટ પ્રશ્નવાળા ડબલ્યુએચ ક્વેશ્ચનવાળા વાક્યોનું ઇનડાયરેક્ટમાં કેવી રીતે રૂપાંતર થાય. બરાબર. જો આરએસ ઉલટ પ્રશ્ન હોય તો રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય જો ઉલટ પ્રશ્ન હોય તો, ઉલટ પ્રશ્ન એટલે ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો શું કરવું. બરાબર. તો એમાં સેડ ટુ ને બદલે આસ્કડ મુકાય. એના પછી સંયોજક if કે વેધર મુકાય. સેડ ટુ ને બદલે ઉલટ પ્રશ્ન વાળું વાક્ય જો રિપોર્ટેડ સ્પીચ ની અંદર હોય તો સેડ ટુ ને બદલે આસ્કડ મુકાય, સંયોજક if કે વેધર મુકાય. બંનેમાંથી ગમે તે એક તમને જે સુટેબલ લાગતું હોય તે મૂકી શકો છો. ઓકે. હવે રિપોર્ટેડ સ્પીચ ની અંદર કયા ફેરફાર થાય તો આરએસ ના પ્રશ્ન વાક્યને વિધાન વાક્યમાં ફેરવીને કાળ, સર્વનામ અને શબ્દોના ફેરફાર અગાઉ મુજબ થાય. રિપોર્ટેડ સ્પીચ નું જે પ્રશ્ન વાક્ય છે એને આપણે શું કરવાનું છે, વિધાન વાક્યમાં ફેરવવાનું છે. બરાબર. તો આપણને ઇન્વર્ઝનની વાક્ય રચનાની પેટર્ન પણ આવડવી જોઈએ, જ્યારે વિધાન વાક્યની પેટર્ન પણ આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણે આ ફેરફાર કરી શકીએ. નંબર 1. નંબર 2, અગાઉ આપણે જે કાળના, સર્વનામના અને શબ્દોના ફેરફાર કરતા હતા હકાર અને નકાર વાક્યની અંદર, દાખલા તરીકે કાળના ફેરફારોની અંદર આપણે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ કરતા, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કરતા, ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ કરતા, તો એ ફેરફારો આપણને ખબર હોવા જોઈએ. એના પછી શબ્દોના ફેરફાર, તો શબ્દોના ફેરફારો આપણે કયા કરતા, ધીસનું ધીજ, ધીજનું ધેટનું ધોજ, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. તો આ બધા પણ ફેરફારો કરવાના છે. એના સિવાયના સર્વનામના ફેરફાર, તો સર્વનામની અંદર આપણો શું હતું ભાઈ નિયમ કે પ્રથમ પુરુષના સર્વનામનો બોલનાર પ્રમાણે, બીજા પુરુષના સર્વનામના ફેરફાર સાંભળનાર પ્રમાણે અને ત્રીજા પુરુષના સર્વનામની અંદર કોઈ જ ફેરફાર થતા નથી. તો આ નિયમ અહીં પણ આપણે એમના એમ જ એપ્લાય કરવાના છે. ઓકે. હવે જુઓ સેન્ટેન્સ જરા. અગાઉ આપણે હકાર વાક્ય રચનાઓ જે જોઈ હતી એનું એકાદ વાક્ય લઈ એનું રિવિઝન કરી અને પછી આપણે ઉલટ પ્રશ્નની અંદર જઈએ. ઓકે. Amit said to me, visit your village tomorrow. આપણે વિધાન વાક્ય લખી, એ જ વાક્યનો આપણે ઉલટ પ્રશ્ન
ચાર વાક્યો આપણે લખેલા છે, તો પછી પહેલું વાક્ય છે એ વિધાન છે, એ જ વિધાનનો આપણે ઉલટ પ્રશ્નમાં ફેરફાર કર્યો. તમે શું કરો કે આ રીતે કમ્પેરિઝન કરશો એટલે તમારા મગજની અંદર આઈડિયા ઝડપથી ક્લિયર થશે. અને બીજી એક સનાતન સત્ય હકીકત, એક વાક્ય રચનાનું તમને ઇનડાયરેક્ટ કરતા આવડી ગયું તો પછી બીજી વાક્ય રચનાઓની અંદર તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે આપણે, આઈડિયા એક ઊભો કરી દેવાનો છે. તો એક આઈડિયા મગજની અંદર હશે તો પછી તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, તો સૌથી પહેલા તો ઉલટ પ્રશ્નવાળી વાક્ય રચનાની આપણી પેટર્ન કેવી હતી? HV, S, V, O અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ આપણી ઉલટ પ્રશ્નવાળી વાક્ય રચનાની પેટર્ન હતી. હવે એનું આપણે વિધાન કરીએ તો શું થાય? S, V, O અને પૂર્ણ વિરામ. તો રિપોર્ટેડ સ્પીચની અંદર જેટલા પણ ઉલટ પ્રશ્નવાળા જે વાક્યો છે એ વાક્યોને વિધાનની અંદર આ રીતે ફેરવવાના છે. ઓકે, તો જોવા જરા કઈ રીતે, બરાબર ધ્યાન આપજો મિત્રો. અમિત said to me he will visit your village tomorrow. આ વાક્ય રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય છે એ વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે. તો વિધાન વાક્યની અંદર હકાર કે નકાર હોય તો આપણે said to ને બદલે શું મૂકતા? told. સંયોજન that. આ બધું ખાસ ધ્યાન રાખજો મિત્રો, બરાબર. હવે આ he કયા પુરુષનું સર્વનામ? ત્રીજા પુરુષનું. તો ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થાય નહીં, એમના એમ મૂકી દેવાય. પણ એટલું ધ્યાન રાખવાનું, બે વાક્યો જોડાઈને એક વાક્ય બને છે એટલે વચ્ચેનો શબ્દ પછી કદી કેપિટલ આવે નહીં. એટલે અહીંયા h ભલે કેપિટલ હતું પણ અહીંયા મૂકીએ ત્યારે એને શું કરવું પડે? સ્મોલ કરવો પડે. વિલનું would, પછી વિઝિટ એમ થાય. હવે યોર કયા પુરુષનું સર્વનામ? બીજા પુરુષનું સર્વનામ. એનો ફેરફાર સાબળનાર પ્રમાણે, સાબળનાર મી છે. હવે આ યોર કઈ વિભક્તિ છે? તો સંબંધ વિભક્તિ છે. તો મીની સંબંધ વિભક્તિમાં શું આવે છે? યુ યોર. બીજા નંબરે યોર આવ્યું સંબંધ વિભક્તિમાં. તો મી વાળી જે લાઈન છે એની સંબંધ વિભક્તિમાં શું આવે? તો મીની કર્તા વિભક્તિ થાય છે આઈ. તો આઈ માય સંબંધ વિભક્તિમાં માય આવે. My village tomorrow the following day. થઈ ગયું? ઓકે, હવે આ જે ત્રણ વાક્યો છે ઉલટ પ્રશ્નવાળા છે. તો ઉલટ પ્રશ્નમાં કઈ રીતે થાય ધ્યાન આપજો જરા ખાસ. તો અમિત said to ને બદલે asked me. સંયોજક if કે whether બંનેમાંથી ગમે તે, તો આપણે if મૂક્યું, બરાબર. હવે પ્રશ્નાર્થ વાક્યોને આપણે શું કરવાનું છે? વિધાન વાક્યમાં ફેરવવાના છે. તો વિધાન વાક્યની અંદર ફેરવવા હોય તો શું કરવું પડે? કર્તા પહેલો લેવો પડે. તો આની અંદરથી જે કર્તા હોય આપણે પહેલો લેવાનો છે. ઓકે, તો આમાં કર્તા કયો છે? તો જો HV તરીકે will છે, બીજા નંબરે કર્તા છે. તો આ કર્તાને પહેલો લઈ લો તો he. હવે હેલ્પિંગ વર્બ અને વર્બને ભેગા કરીએ ત્યારે કાળ નક્કી થાય. કાળ નક્કી કરવા માટે આપણે શું કરવું પડે? HV અને વર્બને ભેગા કરવા પડે. તો આમાં HV કયું હતું? will. વર્બ છે visit. તો આ વર્બના સ્થાને આવશે, ક્રિયાપદના સ્થાને. તો will નું શું થઈ જશે? would. visit એમના એમ. યોર બીજા પુરુષનું સર્વનામ, એનો ફેરફાર સાબળનાર પ્રમાણે, મી પ્રમાણે. આ છે યોર છે કઈ વિભક્તિ છે? સંબંધ વિભક્તિ. તો મીની સંબંધ વિભક્તિ માય. વિલેજ ટુમોરો ધ ફોલોઈંગ ડે. થઈ ગયું મિત્રો? જોઈ લો, આ બંને વાક્યો સેમ છે. રિપોર્ટેડ સ્પીચ ની અંદર જે ફેરફાર કર્યા એ સેમ બન્યા હશે. અહીંયા જે ખાલી said to નો અહીંયા told મુકાયું, સંયોજક અહીંયા that મુકાયું. જ્યારે અહીંયા said to નો asked મુકાયું, સંયોજક if મુકાયું. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે ત્રીજા નંબરનું વાક્ય જુઓ જરા. She
પાછળનું વાક્ય ઉલટ પ્રશ્ન વાળું છે એટલા માટે આસ્ક્ડ મી સંયોજક ઇફ કે વેધર, તો મેં ઇફ મૂક્યું. હવે આ પ્રશ્ન વાક્યને વિધાનમાં ફેરવવાનું છે પહેલા. તો વિધાનમાં ફેરવીએ એટલે શું થાય? કરતા પહેલા લેવાનો. કરતા કયો છે? યુ. તો યુ નો ફેરફાર કરીએ આપણે બીજા પુરુષનું સર્વનામ, એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. હવે યુ છે કર્તા વિભક્તિ છે, તો મીની કર્તા વિભક્તિ શું થાય? આઈ. હવે હેવ ડ્રોન, એચબી અને વર્બને ભેગા કર્યા કયો કાળ નક્કી થાય છે? જોઈ લો જરા. હેવ સાથે ડ્રો નું વીપીપી છે એટલે કે વર્બ પાસ્ટ પાર્ટિસિપલ કયા ટેન્સમાં આવતો મિત્રો? આ તો પૂર્ણ વર્તમાન કાળ. તો એનો કયો કાળ બને? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં હેડ સાથે વીપીપી, હેડ ડ્રોન ધીસ નું that picture for. હવે આ મી કયા પુરુષનું સર્વનામ છે મિત્રો? આ પ્રથમ પુરુષનું. ફેરફાર બોલનાર પ્રમાણે, સી પ્રમાણે. હવે આ કઈ વિભક્તિ છે? કર્તા વિભક્તિ. અરે સોરી, કર્મ વિભક્તિ. તો સીની કર્મ વિભક્તિ કઈ થાય? તો હર. ઓકે. હવે પછી અહીંયા ધ્યાન રાખવાનું છે ખાસ કે અહીંયા પૂર્ણ વિરામ મૂકવાનું છે. ઓકે, કારણ કે પ્રશ્ન વાક્યમાં આપણે શું કર્યું છે? વિધાનમાં ફેરફાર કરેલો છે. ઓકે. હવે અહીંયા જુઓ જરા. આઈ સેડ ટુ આસ્ક્ડ હિમ સંયોજક ઇફ કે વેધર, તમને જે યોગ્ય લાગે તે. મેં અહીંયા વેધર મૂક્યું. હવે કર્તા છે કર્મના સ્થાને આવે, તો યુ એને કર્મના સ્થાને લઈ લો. તો અરે સોરી, કર્તા છે બીજા પુરુષનું સર્વનામ, તો બીજા પુરુષના સર્વનામનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે ભાઈ? હિમ. હવે કઈ વિભક્તિ છે? કર્તા વિભક્તિ છે. તો હિમની કર્તા વિભક્તિ કઈ થાય? તો હિમ. હવે ડીડ બાય, એચબી અને વર્બને ભેગા કરીશું ત્યારે કાળ નક્કી થશે. તો ડીડ બાય કયો કાળ છે? આ સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળનો કયો કાળ બને? આ પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની અંદર હેડ સાથે બાય નું વીપીપી બોર્ડ. બાય ઓર. હવે માય પ્રથમ પુરુષનું સર્વનામ, એનો ફેરફાર બોલનાર પ્રમાણે એટલે કે આઈ પ્રમાણે. હવે આ કઈ વિભક્તિ છે? સંબંધ વિભક્તિ. તો આઈ ની સંબંધ વિભક્તિ માય જ રહે. ઓકે, થઈ ગયું. રાઈટ મિત્રો? તો ખ્યાલ આવી ગયો તમને ઉલટ પ્રશ્નની અંદર. હવે આપણે WH વાળા સેન્ટેન્સ જોઈશું. મિત્રો તમને ઉલટ પ્રશ્ન વાળા વાક્ય રચનાઓ તમને જો આવડી જાય એટલે WH વાળા સેન્ટેન્સ વગર શીખ્યા પણ ઓટોમેટિકલી આવી જાય. કેવી રીતે? ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે. કયું ઓબ્ઝર્વેશન? કે WH સેન્ટેન્સ ની અંદર થાય છે શું? એની વાક્ય રચનાની પેટર્નમાં શું થાય? HV ની આગળ WH વાળો શબ્દ જોડાઈ જાય. ઓકે, આટલું જ થાય. તો એના નિયમો કઈ રીતે બને છે? WH ની વાક્ય રચનાની પેટર્ન આ રીતે હોય કે WH વાળો શબ્દ, એના પછી HV, એના પછી કર્તા, ક્રિયાપદ કર્મ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો એનો નિયમ કઈ રીતે બને છે? તો જુઓ જરા. સેડ ટુ ને બદલે આસ્ક્ડ મુકાય. પેલાની જેમ જ છે. સેડ ટુ ને બદલે શું મુકાય છે? આસ્ક્ડ મુકાય. બીજું, અહીંયા જે WH વાળો શબ્દ આવશે એ શબ્દ સંયોજક તરીકે કામ કરશે. તો સંયોજકમાં WH વર્ડ મુકાય. કયો WH વર્ડ? વાક્ય રચનાની અંદર જે WH થી વાક્ય રચના શરૂ થયેલી છે એ જ શબ્દ WH વાળો અહીંયા સંયોજક તરીકે વપરાઈ જશે. એના પછીના જે ફેરફારો છે
RS ના ફેરફાર ઉલટ પ્રશ્નની જેમ જ થાય। તો ઉલટ પ્રશ્નની અંદર આપણે જે રીતે ફેરફાર કરતા હતા, આ WH વાળો શબ્દ સંયોજક તરીકે જ્યારે જતો રહે તો પાછળનું જે વાક્ય વધશે એ ઉલટ પ્રશ્ન વાળું જ વાક્ય હશે। તો એ ઉલટ પ્રશ્ન વાળી વાક્ય રચનાની અંદર આપણે જે રીતે કરતા હતા કે પ્રશ્ન વાક્યને વિધાનમાં ફેરવા, વિધાનમાં ફેરવ્યા પછી કાળના, સર્વનામના અને શબ્દોના ફેરફાર આપણે આગળ જે રીતે કર્યા છે એ જ રીતે અહીંયા આપણે કરવાના છે। ઓકે, તો જુઓ જરા I say to my peer, can you in my office? आगे उलट प्रश्न वाળું વાક્ય લખો। કમ્પેરિઝન તમને બતાવી દો જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ના આવે। હવે એ જ વાક્યને આપણે WH માં પણ લઈએ। I say to my peer, when have you cleaned my office? ચાર વાક્ય જરા જોઈ લઈએ આપણે એવા આની અંદર। તો જુઓ જરા I said to my peer, તો I ઉલટ પ્રશ્ન વાળું વાક્ય છે। તો asked my peer સંયોજન કે વિધાન તો મેં અહીંયા લીધું। ઓકે, હવે આ પ્રશ્ન વાક્યને વિધાનમાં ફેરવીએ તો કર્તા પહેલો લેવો પડે। તો આપણે કર્તા લઈ લઈએ યુ, એનો ફેરફાર સાબરદાર પ્રમાણે પ્યુન પ્રમાણે। આ બીજા પુરુષનું સર્વનામ છે એટલે સાબરદાર પ્રમાણે। હવે આ કર્તા વિભક્તિ તો પ્યુનની કર્તા વિભક્તિ થી। હવે એસડી અને વર્ગ ભેગા કરીએ એટલે કાળ નક્કી થાય, બરાબર। તો હેવ ક્લીન્ડ કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ, તો એનો પૂર્ણ ભૂતકાળ। તો હેડ ક્લીન્ડ। હવે માય કયા પુરુષનું સર્વનામ છે? પ્રથમ પુરુષનું ફેરફાર બોલનાર પ્રમાણે, તો આઈ પ્રમાણે। આ કઈ વિભક્તિ છે? સંબંધ વિભક્તિ। તો આઈ ની સંબંધ વિભક્તિ શું થાય? માય જ થાય। પછી પૂર્ણ વિરામ થઈ ગયું। હવે એ જ વાક્યને આપણે WH માં ફેરવેલું છે। તો જુઓ જરા શું થશે? સેટ ટુ ને બદલે આમાં આસ્કડ જ રહેશે, પણ સંયોજકની અંદર અહીંયા જે if હતું એ WH ક્વેશ્ચન વાળી વાક્ય રચનાની અંદર WH વાળો શબ્દ જ સંયોજક તરીકે મુકાઈ જશે। તો when, ઓકે। હવે આ જે વાક્ય રચના વધી એ કેવી વધી જોઈ લો જરા। ઉલટ પ્રશ્ન વાળી, તો ઉલટ પ્રશ્નની જેમ આપણે જે ફેરવતા હતા એ રીતે કરી લઈએ। તો યુ પેલા કરતા લઈએ તો એનો પ્યુન પ્રમાણે, તો હી હેવ ક્લીન્ડ કયો કાળ? પૂર્ણ વર્તમાન કાળ, તો એનો પૂર્ણ ભૂતકાળ। તો હેડ ક્લીન્ડ। હવે માય કયા પુરુષનું સર્વનામ છે? તો પ્રથમ, તો એનો બોલનાર પ્રમાણે। આ કઈ વિભક્તિ? સંબંધ વિભક્તિ। તો આની સંબંધ વિભક્તિ માય ઓફિસ। આવા બંને વાક્યોની તમે જો કમ્પેરિઝન કરશો તો તમને ખ્યાલ આવશે કે માત્ર ને માત્ર ફેરફાર કોનો થયો છે? સંયોજન। બાકી તો ઉલટ પ્રશ્નની જેમ જ છે।
ઉલટ પ્રશ્નમાં સંયોજક if મૂક્યું, જ્યારે WH ક્વેશ્ચન વાળી વાક્ય રચનાની અંદર એ WH વાળો શબ્દ જ સંયોજક તરીકે વપરાયો. બાકીની જે વાક્ય રચનાઓ છે જે ફેરફારો કર્યા તો તમે ઓબ્ઝર્વેશન કરી લો તો એમના એમ જ છે. તો મિત્રો ઉલટ પ્રશ્નનું વાક્ય તમને આવડી જાય, એમાં તમને ખ્યાલ આવી જાય એટલે ઓટોમેટિકલી જ તમને WH વાળા વાક્યો પણ આવડી જ જાય. ઓકે, ત્રીજું વાક્ય જુઓ જરા. સી સેડ આસ્ક્ડ મી, સંયોજક WH વાળો વર્ડ્સ તો વોટ. બરાબર. હવે આ ઉલટ પ્રશ્ન વાળું વાક્ય વધ્યું તો એમાં જે રીતે કરતા હતા એમ કરતા પહેલા લઈ લો. તો કરતા કયું છે? આઈ એટલે કે પ્રથમ પુરુષનું સર્વનામ, બોલનાર પ્રમાણે, સી પ્રમાણે. તો સી આઈ કરતા વિભક્તિ, તો સી ની કરતા વિભક્તિ સી કરતા વિભક્તિ જ છે. ઓકે, એના પછી એચ ને બધને ભેગા કરી એમ વાળો વર્ડ છે તો કેમનું શું કરતા હતા આપણે? would. એના પછી ડુ એમ ના એમ ફોર how are you, બીજા પુરુષનું સર્વનામ, ફેરફાર સાંભળનાર પ્રમાણે, સાંભળનાર કોણ છે? મી. આ કઈ વિભક્તિ છે મિત્રો? યુ બે વિભક્તિમાં આવે છે, કર્તા અને કર્મ. મેં તમને અગાઉના સેશનમાં પણ કહ્યું હતું કે જો કર્તા વિભક્તિ હોય તો કર્તાને સ્થાને હોય, કર્મ વિભક્તિ હોય તો કર્મના સ્થાને હોય. આ કર્મ વિભક્તિમાં છે, ક્રિયાપદ પછી છે એટલા માટે. બરાબર. તો મીની કર્મ વિભક્તિ શું થાય? તો મી. ઓકે, પાછળ પૂર્ણવિરામ. એ જ રીતે આ જુઓ જરા. આઈ આસ્ક્ડ હર, સંયોજક વેર, WH વાળો શબ્દ સંયોજકનું કામ કરે. ઓકે, એના પછી યુ કરતા પહેલા લઈ લઈએ તો કયા પુરુષનું સર્વનામ? બીજા પુરુષનું, એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે એટલે કે હર પ્રમાણે. આ કર્તા વિભક્તિ છે. જો અહીંયા કર્મ હતી, અહીંયા કર્તા વિભક્તિમાં આવેલું છે. ઓકે, તો આ કર્તા વિભક્તિ છે તો હરની કર્તા વિભક્તિ શું થાય? સી. હવે ડીડ મીટ, ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કયા કાળમાં આવે? સાદા ભૂતકાળમાં, તો એનો પૂર્ણ ભૂતકાળ બને. તો પૂર્ણ ભૂતકાળમાં હેડ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત, તો મીટનું ભૂતકૃદંત થાય મેટ. હવે આ માય પ્રથમ પુરુષનું સર્વનામ, બોલનાર પ્રમાણે એટલે કે આઈ પ્રમાણે. માય છે સંબંધ વિભક્તિમાં છે તો આઈ ની સંબંધ વિભક્તિ બને માય. પૂર્ણવિરામ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? છતાં પણ હજી કોઈ કન્ફ્યુઝન હોય તો વિડિયો જોયા પછી કમ્પલસરી કોમેન્ટ કરો અથવા તો ફોન કરીને એનું સોલ્યુશન મેળવી લો. ઓકે, કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ. આપણું દીપ એજ્યુકેશનનું જે ઇંગ્લિશ ગ્રામર છે એની અંદર ઘણા બધા વાક્યો આપેલા છે, મેં તમને અગાઉ પણ કહ્યું હતું. તો એમાંથી કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ ચાલુ રાખો. ઓકે.